વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ વસાવાએ આદિવાસી સમાજના લોકોને જાતિના દાખલા માટે મંગાવવામાં આવતા પુરાવામાં ફેરબદલ કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ વસાવા લેખિતમાં રજૂઆત કરી છે, જેમાં જણાવ્યા અનુસાર આદિવાસી સમાજના લોકોને જાતિના દાખલા માટે સરકાર તરફથી ઘણા બધા દસ્તાવેજો મંગાવવામાં આવે છે। દસ્તાવેજ જરૂરી પણ છે, પરંતુ 4 પેઢીના પેઢીનામાનો દસ્તાવેજ મંગાવવામાં આવે છે, પણ આદિવાસી સમાજ શિક્ષણથી ઘણો વંચિત છે। આઝાદી પહેલાં અને પછીના વર્ષો સુધી પણ અન્ય સમાજ કરતાં પાછળ છે, ત્યારે 80% જેટલા લોકોને જાતિના દાખલા કઢાવવામાં ઘણી મુશ્કેલી ઊભી થઈ છે। તેવામાં જાતિના દાખલા માટે બીજી પેઢીના નામોથી પેઢીનામાના જાતિ દાખલા માટે કાઢી શકાય તેવી સૂચના આપશે તેવી માંગ કરવામાં આવી છે। હું રાજુભાઈ ઈશ્વરભાઈ વસાવા, તાલુકા પંચાયત વાલિયા પ્રમુખ શ્રી। આજરોજ એક મામલતદાર વિશે થોડી વાતો જનતાની સામે મૂકવી છે। આ સરકાર સબકા સાથ સબકા વિકાસની વાતો કરે છે, પરંતુ બોલવાનું કંઈ અલગ હોય અને કરવાનું કંઈ અલગ હોય। તો આ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે હું સરકારશ્રીને કહેવા માગું છું કે જે આદિજાતિના દાખલાઓ જે મામલતદારમાં જે લોકો લેવા જાય છે એને ઘણી તકલીફો પડે છે। હાલમાં જ સ્કૂલોમાં અને આ ખેતી લગતા જે બિયારણમાં આદિવાસીઓના દાખલા માંગવામાં આવે છે, પરંતુ 2-3 મહિનાથી આ દાખલાઓ મામલતદાર કચેરીમાં પડ્યા રહે છે અને કાઢી આપતા નથી। પરદાદા સુધી જે પેઢીનામાની વાતો કરે છે, તો હું આ સરકારને કહેવા માગું છું કે તમે સબકા સાથ સબકા વિકાસની વાતો કરે છો, તો આ મામલતદાર કલેક્ટર અને અમને સૂચના કરો કે જે આદિવાસી ખરેખર વર્ષોથી અનાદિથી અહીંયા વસેલા છે, એમને તમે આટલું બધું હેરાન શા માટે કરો છો? ને ટૂંક સમયમાં આ જો કાર્ય કરવામાં નહીં આવશે દાખલાઓનું, તો અમે આ તાલુકાની અંદર બહુ મોટું આંદોલન કરીશું અને આનો સખત વિરોધ કરીશું। દાખલાઓ જ્યારે ખરાઈમાં તમે કરવા માંગો છો, ત્યારે ગણપતભાઈ વસાવાને પણ તમે ટાર્ગેટમાં લો। જાતિના દાખલા આ લોકોએ આપેલા છે, પ્રમાણપત્ર એ લોકોએ આપેલા છે, તો શા માટે અસલ આદિવાસીઓને તમે હેરાનગતિ કરવા માંગો છો? એના પરથી તમે શું સાબિત કરવા માંગો છો એ અમારે આ વાલિયાની અને ભરૂચ જિલ્લાની જનતા જાણવા માંગે છે। તો મામલતદારશ્રીને સૂચના કરવામાં આવે એવી કલેક્ટરશ્રીને મારી રજૂઆત છે, અને મેં મુખ્યમંત્રીને આ લેટર આજે લખ્યો છે, અને ટૂંક સમયમાં એનો નિકાલ નહીં આવે તો અમે બહુ મોટું આંદોલન કરીશું એવી હું આ તાલુકા પંચાયતના માધ્યમથી આપને જણાવું છું। બસ।